નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મને રૂમની બહાર કાઢો. કાલથી મેં કંઈ નથી ખાધું. જો તું મને આવી જ સજા આપીશ તો હું એક દિવસ મારા દીકરાને કહી દઈશ, ક્યાં સુધી મારી પર આવા અત્યાચાર કરતી રહીશ. પુત્રવધુ, ખૂબ જ ભૂખ લાગી રહી છે. જમવાનું કંઈ બનાવ્યું હોય તો આપી દે. કાલે ખાલી પેટે ગોળી ખાઈ લીધી હતી, જેના કારણે આખો દિવસ પેટમાં બળતરા થઈ. આજે કંઈક જમ્યા પછી જ દવા લઈશ. પુત્રવધુ રાડો પાડીને કહે છે. ગરડી પોતાના પુત્રને કહેવાની ધમકી આપે છે. એ ગરડી સવારથી રસોડાની તરફ નજર નાખીને બેઠી છે. અત્યારે તો મેં મારા ચિંટુના સ્કૂલનું ટિફિન પણ નથી બનાવ્યું. પહેલાં એની માટે ટિફિન બનાવીને સ્કૂલે મોકલી દઈશ, પછી જ તારી માટે કંઈક નાસ્તો બનાવવાનું વિચારીશ. અત્યારે જા બહાર ચબૂતરા પર જઈને બેસી જા. અરે નહીં, બહાર બેસવાની જરૂર નથી. એક કામ કરો, સાવરણી લઈને ઉપર ધાબા પર સફાઈ કરી દે. એમ પણ દિવાળીનો સમય આવી રહ્યો છે. ધીરે ધીરે ઘરની સાફ સફાઈ કરવા લાગો. મારે પણ ઘરના ઘણા કામ છે. બસ બીમારીનું બહાનું બનાવીને 4 દિવસથી ખાટલા પર સૂતા સૂતા પોતાની કમર સીધી કરી રહી છો. ઘણું થઈ ગયું, કંઈક કામ કરો. પુત્રવધુ, પહેલાં જમવાનું તો કંઈક આપી દે, એના પછી જ કામ થશે. 4 દિવસથી બીમાર છું, સારી રીતે જમતી પણ નથી, જેના લીધેથી શરીરમાં કમજોરી આવી ગઈ છે. હા હા, તારે તો બસ કામ ન કરવાનું બહાનું જોતું છે. જે ફરીવાર સૂઈ જા. તારી પાસે બીજું કોઈ કામ તો છે નહીં. હું આખો દિવસ રસોડામાં કામ કરું છું. હવે જલ્દીથી પોતાનો તાવ સારો કરો. દિવાળી પર ઘણું કામ હોય છે, કંઈ કરતા તો છો નહીં. બસ 3 ટાઈમ જમવાનું જોઈતું હોય છે. ઉપરથી બીમાર થયા પર દવા જોઈતી હોય છે. 1 રૂપિયો પણ કમાતી નથી, ઉપરથી ખર્ચો કરાવ્યા કરે છે. સારું પુત્રવધુ, એટલું કહીને કૌશલ્યાજી પોતાના રૂમમાં જઈને ચૂપચાપ બેસી ગઈ. પુત્રવધુ પાસે થોડો નાસ્તો શું માગી લીધો. એણે તો મને કેટલું બધું સંભળાવી દીધું. ઘણી વાર સુધી કૌશલ્યાજી રસોડા તરફ એક નજર નાખીને બેસી રહે છે કે પુત્રવધુ એમને ક્યારે અવાજ લગાવીને કહેશે કે આવો માજી, નાસ્તો તૈયાર છે. પરંતુ અહીંયા તો પુત્રવધુએ કંઈક અલગ જ વિચારીને રાખ્યું હતું. એમણે ચિંટુનું ટિફિન પેક કરીને આખા રસોડાની સાફ સફાઈ કરી દીધી. એના પછી પોતાના રૂમમાં જઈને પોતાનો ફોન જોવા લાગી. સવારના 9 વાગી ગયા હતા. હજી સુધી પુત્રવધુએ અવાજ ના લગાવ્યો. આ વિચારીને કૌશલ્યાજી રૂમની બહાર આવીને રસોડામાં જઈને જોયું તો આખું રસોડું સાફ થઈ ગયું હતું. વાસણ સાફ થઈને પડેલા હતા. નાસ્તા માટે તો કંઈ પણ નહોતું બન્યું. ફરીવાર પુત્રવધુને અવાજ લગાવે છે અને પુત્રવધુ, મને કંઈક જમવા માટે તો આપી દે. દવા લેવાની છે, નહીં તો ફરીવાર તાવ આવી જશે. અરે માજી, હું તો તમારી માટે નાસ્તો બનાવવાનું ભૂલી જ ગઈ. આજે મારું કરવા ચોથનું વ્રત છે. હું તો આખો દિવસ વ્રત રાખીશ. મેં ચિંટુના પપ્પાને પણ જણાવી દીધું છે કે આજે એ બહાર જમી લે. ચિંટુને સેન્ડવિચ પસંદ છે, આટલા માટે એમને સેન્ડવિચ બનાવીને
પેક કરી દીધી. હવે તમે બાકી રહ્યા. તમે તો એમ પણ બીમાર છો, કંઈ જમશો નહીં એવું વિચારીને મેં ના બનાવ્યું. અને માજી આખો દિવસ ખાયા પીયા વિના રહીશ તો મને ચક્કર આવશે. મારાથી આજે કોઈ કામ નહીં થઈ શકે. જલ્દીથી દવા ખાઈને આજે જમવાનું તમે જ બનાવજો અને પૂજાની તૈયારી પણ તમે જ કરજો. પુત્રવધૂની વાતો સાંભળીને કૌશલ્યાજી પરેશાન થઈ ગઈ. એક તો પુત્રવધુ એ મારા નાસ્તા માટે કંઈ પણ નથી બનાવ્યું અને ઉપરથી ઘરના બધા કામ કરવા માટે કહી દીધું. હવે પુત્રવધૂની વાત ટાળી પણ નથી શકતી, નહીં તો પુત્રને ખરું ખોટું કહેશે અને ઘરમાં ઝઘડો થશે અને પોતાના વ્રતનો ફાયદો ઉઠાવીને મને જ પુત્રની નજરમાં ખરાબ બનાવી દેશે. રસોડામાં પડેલા ડબ્બાને ખોલીને કૌશલ્યાજી જોવે છે કે કંઈક ખાવાનું મળી જાય, પરંતુ એમને ખાવા માટે નમકીન બિસ્કિટ પણ ના મળ્યા. પુત્રવધુ નમકીન બિસ્કિટ પણ પોતાના રૂમમાં લઈને મૂકી દે છે. એક ડબ્બામાં થોડા એવા દાળિયા મળી ગયા અને એ લઈ લે છે. દૂધ દાળિયા ખાધા પછી દવા લે છે. હકીકતમાં છેલ્લા 4 દિવસથી કૌશલ્યાજીને ખૂબ જ તાવ આવે છે, સાથે ઉધરસ પણ આવે છે. પુત્રવધૂને ડૉક્ટર પાસે બતાવવા માટે કહ્યું તો પુત્રવધુએ જલ્દીથી એમ કહીને ના પાડી દીધી કે આ તો ઋતુ ફરે છે એટલે તાવ આવી ગયો છે. ડૉક્ટર પાસે બતાવવાની શું જરૂર છે? પોતાની જાતે સારું થઈ જશે અને દવા લઈને પોતાનો તાવ બગાડી લેશું. દવા વગર જ સારો થઈ જશે. પરંતુ પુત્ર ઓફિસે છેથી આવતા સમયે મારી માટે તાવની દવા લઈ આવ્યો હતો, જેને મેં ખાઈ લીધી. નહીં તો હાથ પગમાં ખૂબ પીડા થાય છે. દવા ખાઈને થોડી વાર માટે કૌશલ્યાજી પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહે છે. બપોરના 12 વાગ્યે પુત્રવધુ કહેવા લાગે છે કે માજી, હવે ઉઠી જાઓ, દવાની અસર થઈ ગઈ હશે અને હવે તમારો તાવ પણ સારો થયો હોય એવું લાગે છે. ઘરની સાફ સફાઈ કરો અને એના પછી સાંજના જમવાની પણ તૈયારી કરો. મારું આજે કરવા ચૂથનું વ્રત છે. આખો દિવસ ખાધા પીધા વગર ઘરના કામ નહીં થાય. હવે તમે જ આખા ઘરનું કામ સંભાળો. સવારે પણ મેં તમને કહી દીધું હતું કે હવે બીજી વાર કહું છું, મારી પાસે કામની કોઈ ઉમ્મીદ નહીં રાખતા. હું 1-1 કલાક કરીને સમય પસાર કરું છું. ભૂખ્યું રહેવું કેટલું મુશ્કેલ હોય છે. આ પુત્રવધુ, એ વાત તો સાચી છે. ભૂખ્યું રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. આજે સવારે જ મને નાસ્તો નથી આપ્યો. નાસ્તો કરતાં કરતાં 10 વાગી ગયા હતા. સાચે પેટમાં ખૂબ બળતરા થાય છે. કૌશલ્યાજીના આટલું કહેવાથી એનું મોઢું ચડી ગયું અને બડબડ કરતી પોતાના રૂમમાં જતી રહી. હા, એક દિવસ નાસ્તા માટે મોડું થઈ ગયું તો મને કેટલું બધું સંભળાવવા લાગી. કંઈ કરવું તો છે નહીં. ઘરમાં કેટલા બધા ખર્ચા હોય છે, બસ ખાલી બેસીને ખા છો. હવે તો બાળક પણ સ્કૂલે જવા લાગ્યો છે, એની પણ ફી ભરવી પડે છે. કંઈ કર્યા વગરનું બસ 2 સમય ખાવા માટે જોઈએ. ખાવું કરતી રહે છે. પૈસા ઝાડ પર નથી ઉગતા. કૌશલ્યાજીની વાતનો પુત્રવધુએ પહાડ બનાવી દીધો અને એટલું બધું સંભળાવી દીધું જેથી ઉમ્મીદ કૌશલ્યાજીએ ક્યારેય નહોતી કરી. કૌશલ્યાજી ખૂબ મુશ્કેલીથી રસોડામાં ગઈ અને ધીરે ધીરે ખાવા પીવાનો બધો સામાન બનાવવા લાગી. સાંજના 4 વાગ્યે જ્યારે એ જમવાનું બનાવીને ફ્રી થઈ તો પુત્ર ટ્યુશનમાંથી
આવી ગયો અને કહેવા લાગ્યો, માં, મને ખૂબ ભૂખ લાગી છે, જમવાનું આપ. ચિંટુ, આજનું જમવાનું પહેલાં તને નહીં મળે. સૌથી પહેલાં એનો ભોગ લાગશે. પોતાની દાદીને કહી દે, તારા જમવા માટે કંઈક સારું બનાવી દે. કૌશલ્યાજી કામથી ફ્રી થઈને હજી રૂમમાં આવીને બેઠી જ હતી. ત્યાં ચિંટુ આવ્યો અને કહ્યું, દાદી, મારી માટે મેગી બનાવી દો, મને ખૂબ ભૂખ લાગી છે. મમ્મી કહે છે કે આજે એનું વ્રત છે, એ આખા દિવસથી ભૂખી છે, આટલા માટે કંઈ નહીં બનાવે. ચિંટુની વાત સાંભળીને કૌશલ્યાજી ઊભા થાય છે અને કહે છે, સારું બેટા, ચાલ તારા માટે મેગી બનાવી દઉં છું. એક પેકેટ મેગી મારા માટે પણ બનાવી લઈશ, કેમ કે સવારે દૂધ દાળિયા ખાધા હતા, એના પછી કામમાં વ્યસ્ત થઈ ગઈ. હવે જ્યાં સુધી પૂજા નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ નહીં જમી શકું. તો તમારી સાથે હું પણ મેગી જ ખાઈ લઈશ. હું પણ જોઉં બાળકો મેગીને એટલી પસંદ કેમ કરે છે. થોડી વારમાં જ દાદી અને પુત્ર મેગી બનાવીને રૂમમાં બેસીને ખાવા લાગે છે. તો કૌશલ્યાજી કહે છે, સાચે ચિંટુ, મેગી તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દીથી બની જાય છે. ત્યારે બાળકો એટલી બધી પસંદ કરે છે. હા દાદી, મેં કહ્યું હતું કે મેગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ત્યારે રૂમમાંથી પુત્રવધુ નીકળી અને પોતાની સાસુમાને મેગી ખાતા જોઈ જોરથી રાડો પાડીને બોલવા લાગી, આ શું માજી, તમે તો બાળકો સાથે બાળક બની રહ્યા છો. તમારે મેગી ખાવાની શું જરૂર હતી? મેગી બાળકોની વસ્તુ છે, તમે શું કામ ખાઓ છો? બેટા, ભૂખ લાગી હતી, આટલા માટે ખાઈ લીધી. જો એટલી બધી ભૂખ લાગી હતી તો રસોડામાં બહારવાળા રૂમમાં કાલના વધેલા ભાત રાખ્યા હતા, એને ખાઈ લીધા હોત. મેગી ખાવાની શું જરૂર હતી? પુત્રવધુ તે જણાવ્યું જ નહીં કે ભાત પડ્યા છે, અને એમ પણ ખરાબ તબિયતમાં ઠંડા ભાત જમત તો એમ પણ મુશ્કેલી થઈ જાત. કૌશલ્યાજીની તબિયત પહેલાં કરતાં સારી છે. 4 દિવસ જ પસાર થયા ત્યારે પુત્રવધુ કૌશલ્યાજીને કહે છે કે માજી, આખા ઘરની સાફ સફાઈ અને જાળા તમારે જ લેવાના છે. પુત્રવધુ, મારાથી ઘરના બધા કામ નહીં થાય. એક કામ કરો, તમે સફાઈ કરો, હું રસોઈ બનાવી લઉં છું. મારાથી પંખા સાફ નહીં થાય. ગડપણના હાડકાં છે, ક્યાંક પડી ગઈ તો હાથ પગ તૂટતા વાર નહીં લાગે. કંઈ નહીં થાય. જાઓ, ચૂપચાપ આખા ઘરની સાફ સફાઈ કરો. ઘરમાં હાથ પગ ધરીને બેઠા રહ્યો છો, કંઈ કામ તો કરતા નથી. કેટલી મુશ્કેલીથી તમારો દીકરો પૈસા કમાવીને લાવે છે, કેટલા બધા ઘરમાં ખર્ચા થાય છે. મારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી માટે એટલી બધી પ્રોપર્ટી ભેગી કરે છે કે એ કંઈ ના કમાય તો પણ બેસીને જમી લે. પરંતુ એક તમે છો જે પોતાના દીકરા માટે કંઈ પણ નથી જોડીને રાખ્યું, અને એના પર જ બોજ બનીને બેઠા છો. થોડું કામ કરવા માટે કહી દો તો એમાં પણ તકલીફ પડે છે. અમે અમારા એટલા બધા ખર્ચા ઉઠાવીએ છીએ, તો તમારે અમારા હિસાબે જ ઘરમાં રહેવું પડશે, અને અમારા હિસાબે જ ઘરના કામો કરવા પડશે. કોઈ કામ માટે તમે ના નથી પાડી શકતા. અને મારી દૂરની બહેનના સાસુ સસરા પાસે એટલી પ્રોપર્ટી છે કે બધું જ મારી બહેન પાસે છે. કોઈ વસ્તુની અછત નથી. એની પાસે એટલો મોટો બિઝનેસ છે, એના સસરાનો કે કંઈ કરવાની જરૂર નથી. બિઝનેસમાં જ બધું થઈ જાય છે, કે આરામથી બેસીને રાજ કરે છે. પરંતુ અમે
અહીંયા તમારો ખર્ચો ઉઠાવીએ છીએ. પુત્રવધૂની વાતો સાંભળીને કૌશલ્યાજીની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના પહેલા દિવસોને યાદ કરવા લાગી કે અમે શું છોડી દઈએ પોતાના દીકરા માટે. આજે અમારો દીકરો નોકરી કરે છે. મારી માટે તો એ જ ઘણું છે. અમારી પાસે તો એટલું કંઈ હતું જ નહીં કે અમે પુત્રવધુ માટે જોડીને રાખીએ. મારા પતિ દાડી અને મજદૂરી કરતા હતા અને હું બીજાના ઘરોમાં કામ કરતી હતી. કેટલી મુશ્કેલીમાં અમે એને પાળ્યો છે અને ગણાવ્યો. મારા દીકરાને નોકરી કરતા જોવો જ મારી જિંદગીનો એકમાત્ર ગોલ હતો, જેના માટે અમે બંને પતિ પત્નીએ પોતાની જિંદગી લગાવી દીધી. અને છેલ્લે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારા પુત્રની નોકરી લાગી. એ દિવસ અમારા બંનેની જિંદગીનો સૌથી ખૂબસૂરત દિવસ હતો. અમે ખૂબ ખુશ હતા કે ચાલો હવે આપણા દિવસો સુધરી જશે. મારે બીજાના ઘરે કામ નહીં કરવું પડે અને મારા પતિનો દિવસ રાત મજદૂરી નહીં કરવી પડે, કેમ કે એમની પણ તબિયત સારી નહોતી રહેતી. પરંતુ પુત્રની ફી ભરવા માટે એ મજદૂરી કરવા માટે જતાં પુત્રના નોકરી લાગવાના 6 મહિના પછી જ એ અમને કહે છે કે એમને એક છોકરી પસંદ છે જેની સાથે એ લગ્ન કરવા માંગે છે. મેં પુત્રની ખુશીને આગળ રાખીને એમના લગ્ન શિલ્પી સાથે કરાવી દીધા. શિલ્પી અમારા ઘરમાં પુત્રવધુ બનીને આવી ગઈ. પુત્રવધુના આવવાથી મારા પગ જમીન પર નહોતા પડતા, કેમ કે હું ખુશ હતી કે ચાલો અમારી પાસે 2 રૂમનું પાકું મકાન બની ગયું છે. ભાડાના નાના રૂમથી અમે પોતાનું 2 રૂમનું પાકું મકાન લઈ લીધું હતું. મારા માટે તો એ 2 રૂમનું પાકું મકાન પણ કોઈ મહેલથી ઓછું ન હતું. પુત્રએ પોતાની પસંદના લગ્ન તો કરી લીધા હતા, પણ પુત્રવધુ મોટા ઘરની આવી ગઈ, જે આવતા જ મને વાતો સંભળાવવાનું શરૂ કરી દીધું. કેવા ફટેચર ઘરોમાં આવી ગઈ છું, કેવા માણસો રહે છે. મને તો આ ઘરમાં એડજસ્ટ થવામાં જ તકલીફ પડે છે. નાની વાતો પર પુત્રવધુ ટોન્ટ મારતી હતી. ઘરમાં કોઈ સુખ સુવિધા પણ નહોતી, જેના કારણે પુત્રવધુ મને ખૂબ સંભળાવતી હતી. અમે પુત્રવધુ સાથે એડજસ્ટ થવાની કોશિશ કરતા જ હતા કે મારા પતિ આ દુનિયાને છોડીને જતા રહ્યા. પતિના ગયા પછી પુત્રવધુએ મારી પર અત્યાચાર કરવાના શરૂ કરી દીધા. ઘરના બધા કામ મારી પાછળ જ કરાવવા લાગી. કચરા પોતા, વાસણ અને ત્રીજ ઉત્સવમાં ઘરની બધી રસોઈ પણ હું જ બનાવતી હતી. જો પુત્રને હું કંઈ પણ ના કહું તો પુત્રના ઓફિસ ગયા પછી એ મારી સાથે ઝઘડો કરવાનું શરૂ કરતી અને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતી. ક્યારેક તો મને રૂમમાં પણ બંધ કરી દેતી અને આખો દિવસ ખાવા માટે કંઈ ના આપતી. પુત્રવધુના બીકના કારણે હું મારા પુત્રને પણ કંઈ ના કહી શકતી. પુત્રવધુ સિવાય મારો કોઈ બીજો સહારો નહોતો જ્યાં હું જઈને રહી શકું. આટલા માટે ચૂપચાપ પુત્રવધુની વાતને માની લીધી. ક્યાંક એવું ના બને કે સાચે પુત્રવધુ મને છોડી દે. આટલા માટે હું ઘરના બધા કામો કરતી. હવે તો મારી ઉંમર પણ એટલી નહોતી હતી કે જલ્દી બધા કામો કરી લઉં. પહેલાંના સમયમાં શરીરમાં જાન હતી તો 4 ઘરના પણ કામ કરી લેતી. હવે મારાથી એટલા બધા કામો નહોતા થતા તો પુત્રવધુ મારી પર ગુસ્સે થતી. કરડી પહેલાં પણ તે બીજાના ઘરના
કચરા પોતા વાસણનું બધું કામ કર્યું છે તો મારા ઘરમાં પણ તારે આ બધું કરવું પડશે. હું આ ઘરમાં કચરા પોતા અને એઠા વાસણ નથી સાફ કરવાની. જો મારા ઘરમાં રહેવું હોય તો આ બધું કામ કરવું જ પડશે. હું ફોકટમાં બેસાડીને તને ખાલી જમવાનું નહીં આપું. ત્યારે પુત્રવધુ શિલ્પીનો અવાજ સંભળાય છે. અરે ગરડી, રૂમમાં બેઠી બેઠી શું વિચારે છે? આ સાવરણી પકડીને આખા ઘરની સાફ સફાઈ કરવા લાગ. કૌશલ્યાજી સાવરણી લઈને આખા ઘરની સાફ સફાઈ કરવા લાગી. ચાળા અને પંખા સાફ કરી દીધા, પરંતુ એટલું બધું કામ કરતાં કરતાં એનો પગ મરડાઈ ગયો, જેના કારણે પગ ઘણો સોજી ગયો. પરંતુ પુત્રવધૂને એની સાથે કોઈ લેવા દેવા નહોતું. ઘરમાં કૌશલ્યાજી ખૂબ નિરાશ અનુભવતી હતી. એવું લાગતું હતું કે કોઈએ એને મજદૂર બનાવી લીધું હોય. પોતાના જ ઘરમાં એ એક કામવાળી બનીને રહી ગઈ. રાત્રે જ્યારે પુત્ર આવ્યો ત્યારે કૌશલ્યાજીએ વિચારી લીધું કે એ પુત્રને બધું કહીને જ રહેશે, પછી ભલે ગમે તે થઈ જાય. પુત્રના આવ્યા પછી પુત્રવધુ ઘરના બધા કામ એવી રીતે બતાવીને કરે છે જેમ કે ઘરના બધા કામ એ જ કરે છે. હું તો આખો દિવસ બેઠી જ રહું છું. પુત્રને પણ એટલો સમય નહોતો મળતો કે એ ક્યારેક જાણી શકે કે ઘરના બધા કામ કોણ કરે છે. પુત્રના આવ્યા પછી પુત્રવધુ આગળના બધા કામ કરતી હતી. આજે મેં મારા દીકરાને હકીકત જણાવવાનું વિચારી લીધું હતું. જેવો જ સાંજે દીકરો ઓફિસેથી આવ્યો, હું એની પાસે જઈને વાત કરવા લાગી અને એને કહ્યું કે મારા પગમાં મોચ આવી ગઈ છે. મારા પગ પર દવા લગાવતા દીકરો કહે છે કે માં, તમારે એટલું બધું કામ કરવાની શું જરૂર છે? હવે તમે ઘરના એટલા બધા કામો ના કરો. શિલ્પી તે મા પાસે ઘરના એટલા બધા કામો કરાવ્યા. શિલ્પીને અવાજ લગાવીને પવન કહે છે તો શિલ્પી આંખો બતાવીને કહે છે, માજી, શું કામ કર્યું છે? કંઈ પણ નથી કર્યું. બધું કામ મેં જ કર્યું છે. જોઈ લ્યો, મારા હાથમાં પણ ખૂબ પીડા થાય છે. આખા ઘરની સાફ સફાઈ કરતાં કરતાં મારા પગમાં પીડા થવા લાગી. અને માજી ખોટું બોલે છે. પુત્રવધૂની વાત સાંભળીને કૌશલ્યાજી ચોંકી જાય છે કે કેટલી સફાઈથી પુત્રવધૂએ પુત્ર સામે ખોટું બોલી દીધું. શિલ્પીએ ચીડાઈને પવનને કહ્યું, અને તમને શું લાગે છે પવન, કે હું તમારી મા પાસે કામ કરાવીશ? હું માજી પાસે કોઈ કામ નથી કરાવતી. જેટલું મને મન કરે છે એટલું કરે છે. બાકી પોતાના રૂમમાં આરામ કરે છે. ઘરના બધા કામ હું જ કરું છું. તો પવને વાતને હળવામાં લઈને પોતાની માને કહ્યું, માં, તારાથી જેટલું થાય એટલું જ કરો. ના થાય તો ના કરો. હવે જાઓ, તમે પણ સૂઈ જાઓ. સવારે મને ઓફિસના કામથી શહેરની બહાર જવું છે. પરમ દિવસે સવાર સુધી પાછો આવી જઈશ. આટલું કહીને પુત્ર પોતાના રૂમમાં જતો રહ્યો. પરંતુ અહીંયા કૌશલ્યાજીને આખી રાત ઊંઘ ના આવી કે ઘરમાં રહેતા એમને ખૂબ ગૂંગણામણ થાય છે. પુત્રને પણ કહ્યું તો પુત્રવધૂએ ખોટું બોલીને મને ખોટી પાડી દીધી અને બધા કામોનો શ્રેય એમણે લઈ લીધો. મારી પાસે ઘરના બધા કામો પણ કરાવે છે અને મને એ પણ નથી કહેવા દેતી કે બધા કામો હું કરું છું. આખી રાત કૌશલ્યાજી વિચારતી રહી. એમને ઊંઘ ના આવી અને સવારે જાગીને એમણે નિર્ણય લીધો કે પુત્રના ગયા પછી એ પણ મંદિરે જાય છે. એવું કહીને ક્યાંક જતી રહે છે.
પુત્રવધુ બપોર સુધી કૌશલ્યાજીના આવવાની રાહ જોવે છે કે ક્યારે કરડી આવે અને ઘરના કામો કરે. આખી સાફ સફાઈ બાકી છે. રસોડામાં કેટલા બધા વાસણ પડ્યા છે અને પછી જમવાનું પણ બનાવવાનું છે અને આ ગરડી હજી સુધી નથી આવી. આવવા દે આજે ગરડીને, એની સારી એવી ખબર પૂછીશ. પુત્રના ગયા પછી જ આટો મારવા નીકળી ગઈ છે. શિલ્પી ગુસ્સામાં લાલ પીળી થઈ રહી હતી. અહીંયા કૌશલ્યાજી બપોર સુધી, શું રાત સુધી નથી આવતી? આખું ઘર વેર વિખેર પડ્યું છે. શિલ્પી બહારથી જમવાનું ઓર્ડર કરી દે છે, કેમ કે જમવાનું બનાવવા માટે એમણે ઘણા બધા વાસણ સાફ કરવા પડે. આટલા માટે એમણે બહારથી જમવાનું મંગાવ્યું. બીજે દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં પવન પોતાના ઓફિસના કામથી ઘરે પાછો આવી જાય છે, પરંતુ દરવાજા બહાર પોતાના દીકરા ચિંટુને રમતા જોઈ કહે છે, કેમ બેટા ચિંટુ, આજે તું સ્કૂલે નથી ગયો? હા પપ્પા, આજે માએ ટિફિન નથી બનાવ્યું એટલે હું સ્કૂલે નથી ગયો. પુત્રની વાત સાંભળીને પવન જેવો જ ઘરની અંદર પગ મૂકે છે તો જોવે છે આખું ઘર અસ્તવ્યસ્ત છે. ઘરનો બધો સામાન જેમ તેમ પડ્યો છે. ડાઇનિંગ ટેબલ પર એઠા વાસણો પડ્યા છે. રસોડામાં પણ વાસણોનો ઢગલો છે. જગ્યાએ જગ્યાએ કચરું પડ્યું છે. સોફા પર ચિંટુએ ચિપ્સ કુરકરે ખાધા હતા તો એ રેપરનું કચરું પણ પડ્યું છે. રૂમનો પણ કોઈક એવો જ હાલ હતો. પોતાના ઘરને આ રીતે અસ્તવ્યસ્ત જોઈને પવન ડરી જાય છે કે ખબર નહીં શું થયું છે. રૂમમાં જઈને જોયું તો શિલ્પી પોતાની બહેનપણી સાથે વાત કરી રહી છે. સુભી, આ ગરડી ખબર નહીં ક્યાં જતી રહી છે. કાલે સવારથી જ જતી રહી છે. ઘરનું કોઈ કામ નથી થયું. રસોડામાં પણ વાસણનો ઢગલો પડ્યો છે. હું સાફ સફાઈ પણ નહીં કરું અને એઠા વાસણ પણ નહીં સાફ કરું. મારે આ ઘરમાં આવ્યાના 4 વર્ષ થઈ ગયા છે. હજી સુધી એક વાસણ પણ સાફ નથી કર્યું અને ઘરની સાફ સફાઈ પણ નથી કરી, કેમ કે હું તો ગરડી પાસે જ આ બધું કામ કરાવતી હતી. આવવા દે ગરડીને, એક એક કરીને બધું કામ કરાવીશ. દરવાજા પર ઊભેલો પવન પોતાની પત્ની શિલ્પીને બધી વાતો સંભળાવી લે છે અને એના પગ નીચેથી જમીન સરકી જાય છે. એને તો લાગતું હતું કે એમની પત્ની શિલ્પી એમની માનું ખૂબ ધ્યાન રાખતી હશે, કેમ કે એ પોતાની માને ખૂબ પ્રેમ કરતો હતો. પણ ઓફિસ અને જોબના કારણે એ ઘરે ટાઈમે નહોતો આપી શકતો, જેના કારણે એમને ખબર નહોતી કે ઘરમાં કોણ જાજુ કામ કરે છે. લગ્ન પછી એમણે શિલ્પીને સલાહ આપી હતી કે મા સાથે સારું વર્તન કરજે અને એમની માએ આખી જિંદગી ખૂબ કામ કર્યું છે તો એની પાસે ઝાઝા કામની ઉમ્મીદ ના રાખતી. ત્યારે એમને એક દિવસ પહેલાંની પોતાની માની વાત યાદ આવે છે કે જ્યારે મા કહેતી હતી કે આજે એમણે આખા ઘરની સાફ સફાઈ કરી છે, જેના કારણે એના પગમાં મોચ આવી છે. દરવાજા પર ઊભેલા પવનને પોતાની માની વાત યાદ કરીને આંસુ આવી ગયા કે મારી મા સાચું કહેતી હતી. સાચે એ ઘરના બધા કામ કરે છે. આજે મારી મા ઘરે નથી તો જો આખું ઘર કેવી રીતે અસ્તવ્યસ્ત પડ્યું છે. અહીંયા સુધી મારો દીકરો પણ સ્કૂલે નથી ગયો. પત્નીની હકીકત આંખોની સામે આવતા પવન ગુસ્સે થઈ જાય છે. દરવાજો ભડકાવીને એ માના દરવાજા તરફ ભાગે છે. મા
ક્યાં છો તમે માં? પવનનો અવાજ સાંભળીને શિલ્પી જલ્દીથી ફોન મૂકી દે છે અને પવન તરફ આવીને કહે છે, જોવે છે પવન, તારી માં કાલની સહેર કરવા ગઈ છે, ખબર નહીં ક્યાં ગઈ છે, કહીને પણ નથી ગઈ. એની ચિંતામાં મારાથી ઘરનું કોઈ કામ પણ નથી થતું. ચિંતાના કારણે એટલી પરેશાન છું કે ચિંટુને સ્કૂલે પણ ના મોકલી શકી. આજે આવવા દ્યો મને, સારી રીતે સમજાવજો. પોતાની પત્ની શિલ્પીનું ખોટું સાંભળીને પવનને ખૂબ ગુસ્સો આવે છે અને એના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે. શરમ નથી આવતી શિલ્પી તને ખોટું બોલતા? ક્યાં છે મારી માં? ક્યાં ગઈ? મેં તારી અને તારી બહેનપણીની બધી વાતો સાંભળી લીધી છે. હવે મારી સાથે ખોટું બોલવાની કોશિશ ન કર. મને તારી બધી હકીકતની જાણ થઈ ગઈ છે કે તું મારી મા સાથે કેવો વ્યવહાર કરે છે. પવનના મોઢેથી પોતાની હકીકત સાંભળીને શિલ્પીના પગ નીચેથી જમીન ચરકી ગઈ, કેમ કે હજી સુધી તો એ પોતાના પતિની નજરમાં ખૂબ સારી હતી. પવન બહારની તરફ ભાગે છે અને પોતાના પુત્રને કહે છે, ચિંટુ બેટા, તે દાદીને જોઈ છે? નહીં પપ્પા, દાદી તો કાલે મંદિરે જાઉં છું એવું કહીને ગઈ છે, હજી સુધી પાછી નથી આવી. પવન ગાડી લઈને જલ્દી મંદિર તરફ ગયો. મંદિરની ચારેય બાજુ જોયું, એને ક્યાંય પણ એમની માં નજરમાં ના આવી. મંદિરની સીડીઓ પર બેસીને એ રોવા લાગ્યો. એને પોતાની માની બાળપણની તકલીફો યાદ આવવા લાગી કે કેટલી તકલીફોથી એમની માને એમને ભણાવ્યો હતો અને આજે મારી મા મને છોડીને જતી રહી. ત્યારે તેની નજર એક રસ્તા પર કચરો કાઢતા એક સ્ત્રી પર પડી. એ ભાગીને કચરો કાઢતા એ મહિલા પાસે ગયો, જેણે એક લાંબુ ઘૂંઘટ ઓઢ્યું હતું. એ મહિલા પાસે જઈને પવન માને અવાજ લગાવે છે. પુત્રનો અવાજ સાંભળીને કચરો કાઢતી સ્ત્રી પોતાના હાથમાંથી સાવરણી છોડીને બીજી તરફ જવા લાગે છે. ત્યારે પવન સમજી જાય છે કે એ એની માં છે. હાથ પકડીને કહે છે, માં, તમે ક્યાં જાઓ છો? આવી રીતે પોતાના પુત્રને છોડીને તમે નથી જઈ શકતા અને તમારે રસ્તા પર કચરો કાઢવાની શું જરૂર છે? તમે કાલથી ઘરે કેમ નથી ગયા? પુત્રની વાત સાંભળીને મોઢા પરથી ઘૂંઘટ હટાવીને કૌશલ્યાજી જોર જોરથી રડવા લાગે છે અને કહે છે કે બેટા, હવે હું ઘરે નહીં આવું. ઘરે મને પુત્રવધુ ખૂબ કામ કરાવે છે. મારાથી હવે એટલા બધા કામો નથી થતા. જો તને કંઈ કહું તો પુત્રવધુ મને ખોટી સાબિત કરી દે છે. આટલા માટે હવે મેં વિચારી લીધું કે હવે હું મંદિરમાં રહીશ અને સવાર સાંજ મંદિરની આજુબાજુ કચરો કાઢીને મને જે પૈસા મળશે એનાથી 2 ટાઈમનું જમી લઈશ. ઘરે નહીં આવું. અહીંયા તો એવું છે કે સવાર સાંજ 1-1 કલાક કામ કરીને આખો દિવસ તો આરામ મળશે, પરંતુ પુત્રવધુના ઘરમાં તો આખો દિવસ કામ કરું છું. મારાથી હવે આટલા બધા કામો નથી થતા. બેટા, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. માની એટલી પીડાદાયક વાત સાંભળીને પુત્ર જોર જોરથી રડવા લાગે છે અને કહે છે, માં, મને માફ કરી દો. મેં તમારી વાતોને એટલી ગંભીરતાથી ના લીધી. આ એનું જ પરિણામ છે. મને મારી પત્ની શિલ્પી પર વધારે વિશ્વાસ કરી લીધો. મને નહોતી ખબર કે પીઠ પાછળ એ તમારી સાથે આવું વર્તન કરે છે. ઘરે ચાલો માં, એ ઘર તમારું છે. તમે અહીંયા આ રીતે મંદિરમાં નથી રહી શકતી. પોતાના પુત્રના ઘરે ચાલો.
જબરજસ્તી પવન પોતાની માને ઘરે લઈને આવી ગયો. માને ખુરશી પર બેસાડીને કહે છે, માં, હવે તમે આ ઘરમાં આરામથી બેસો, કોઈ કામ કરવાની જરૂર નથી. ત્યાર સુધી શિલ્પીના મમ્મી પપ્પા પણ ઘરે આવી જાય છે. એને જોઈને શિલ્પી સ્તબ્ધ થઈ જાય છે. માં, તમે અચાનક મારા સાસરે કેમ આવી ગયા? બેટા, જમાઈનો ફોન આવ્યો હતો, આટલા માટે અમે આવ્યા. ખૂબ ગુસ્સામાં લાગી રહ્યા હતા. શું થયું બેટા, બધું સારું તો છે ને? હા માં, તમે ઘરે જાઓ, અહીંયા બધું સારું જ છે. ત્યારે પાછળથી પવન કહે છે, નહીં માં, અહીંયા કંઈ પણ સારું નથી. તમે એકલા ઘરે પાછા ના જાઓ, પોતાની દીકરીને પણ લેતા જાઓ. મારે તમારી દીકરીની ઘરમાં હવે કોઈ જરૂર નથી. કેમ બેટા, એવું શું થયું? તો પવન પોતાની પત્નીની બધી હકીકત પોતાના સાસુ સસરાને કહી દે છે, જેને સાંભળીને એની મા પણ દુઃખી થાય છે અને કહે છે, બેટા, મને ખબર નહોતી કે તું અંદરથી એટલી કઠોર છે અને પોતાની ઘરડી સાસુમા પાસે એટલું બધું કામ કરાવવા તને શરમ ના આવી? માં, હવે જે પણ થાય, પણ તમે તમારે છોકરીને સાથે લઈને જજો. હવે હું એમને પોતાની મા સાથે નથી રાખી શકતો. મને શિલ્પી પર જરા પણ વિશ્વાસ નથી. મારી પીઠ પાછળ મારી મા સાથે કઈ રીતનો વ્યવહાર કરશે. રહી વાત કામની, તો હું એક કામવાળી બાઈ રાખી લઈશ, જે ઘરના બધા કામ કરશે, પણ પોતાની માને એક પણ કામ નહીં કરવા દઉં. મારી માએ આખી જિંદગી ખૂબ જ કામ કર્યું છે. હવે એ આરામ કરશે, અને જે દિવસે તમારી દીકરીને અકલ આવી જાય એ દિવસે જ મારી ઘરે પાછી આવે. એના પહેલાં આવવાની જરૂર નથી. હું આખી જિંદગી એકલા કાપી લઈશ, પણ એવી પત્ની સાથે નહીં રહું જેણે મારી માને ઘરની કામવાળી બનાવીને રાખી હતી. શિલ્પીના માતા પિતા ખૂબ દુઃખી થઈને શિલ્પીને પોતાના ઘરે પાછા લઈને જાય છે, કેમ કે એ સમયે પવન શિલ્પીને ઘરમાં રાખવા માટે જરા પણ તૈયાર નહોતો. અહીંયા ઘરમાં કામ કરવા માટે એ કામવાળી બાઈ રાખી લે છે અને સારી રીતે માની દેખભાળ કરે છે. થોડા દિવસમાં એમની મા પણ સારી થઈ જાય છે. આની વચ્ચે કેટલી વખત શિલ્પીનો ફોન કૌશલ્યાજી પર આવે છે અને માફી માંગે છે. પૂરા 6 મહિના વીતી ગયા. શિલ્પીના સ્વભાવમાં હવે થોડો બદલાવ આવી ગયો હતો, કેમ કે મમ્મી પપ્પાના ઘરે ભાઈ ભાભી સાથે ઝાઝો સમય રહેવું પણ સહેલું નથી હોતું. ભાઈ ભાભીની વાતો સાંભળીને એમને પણ અક્કલ આવી ગઈ હતી. આટલા માટે એક દિવસ એ સાસરે આવે છે અને પોતાની સાસુમાની ખૂબ માફી માંગે છે. માજી, મને મારા કર્યાનો ખૂબ પસ્તાવો છે. મેં સાચે જે કર્યું છે એ ખૂબ ખોટું કર્યું છે, પરંતુ હવે હું ક્યારેય પણ તમારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. એવું કંઈ કરું તો તમે તમારા દીકરાને જણાવી દેજો. હવે તો તમારો દીકરો મારાથી વધારે વિશ્વાસ તમારી ઉપર કરે છે, પરંતુ મને મારા સાસરે જ રહેવા દો. હું મમ્મી પપ્પાના ઘરે રહેવા નથી માંગતી. કૌશલ્યાજી પુત્રવધૂને માફ તો નથી કરતી, પણ પોતાના પુત્રવધૂની ગૃહસ્થી પણ નથી ઉજળવા માંગતી. આટલા માટે એ દીકરાને સમજાવીને પુત્રવધૂને પાછી બોલાવી લે છે. પવન કહે છે, શિલ્પી, તું ઘરમાં પાછી જરૂર આવી છે, પણ એટલું ધ્યાન રાખજે કે આ ઘરમાં પુત્રવધૂ બનીને જ પાછી આવજે. મારી માની સાસુમાં બનવાની કોશિશ ના કરતી. જો તને મારી શરત મંજૂર છે તો જ આ ઘરમાં
આવજે, નહીં તો પાછી જઈ શકે છે. પરંતુ શિલ્પીએ મમ્મી પપ્પાના ઘરે એટલું બધું જોઈ અને સાંભળી લીધું હતું કે એમને સાસરે રહેવું સારું લાગ્યું. તો મિત્રો, જો પુત્ર સારો હોય તો આ દુનિયામાં કોઈ પણ માતા પિતા ક્યારેય પણ દુઃખી નથી રહી શકતા. પોતાના માતા પિતાને સારી રીતે રાખવાનું કર્તવ્ય પોતાના દીકરાનું હોય છે. જો દીકરો સારો હોય તો એ પણ પોતાની પત્નીને સમજાવીને ઠીક કરી લે છે અને આરામથી પોતાની ગૃહસ્થી અને પોતાની માને લઈને ચાલે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.